વારંવાર ભગવાન વિષ્ણુએ કરેલું કપટ વિચારીને અત્યંત ક્રોધિતપણે ત્યાંથી વિષ્ણુ લોકમાં ગયા અને શ્રીહરિને માર્મિક કટુ શબ્દોમાં કહેવા લાગ્યા, હે વિષ્ણુ, તમે અતિ દુષ્ટ અને કપટી છો. તમે સમસ્ત જગતને મોહ પમાડનાર, માયાવી અને બીજાના ઉત્કર્ષને સહન નહીં કરનારા છો. તમારું અંતઃકરણ મલિન છે. એ જાણીને હું આજે તમને બ્રહ્મ તેજના બળથી શિક્ષા કરું છું, જેથી આવું કામ ફરી કરવા તમે તત્પર ન થાઓ. અને ક્રોધથી તપી રહેલા નારદ મુનિએ ભગવાન વિષ્ણુને શાપ આપ્યો, હે વિષ્ણુ, તમે સર્વને મોહ પમાડનારા છો, છતાં મને સ્ત્રી માટે ખૂબ વ્યાકુળ કરી દીધો છે. તમે મારી સાથે કપટ રચીને મને જે સ્વરૂપે બનાવ્યો હતો તે જ સ્વરૂપે તમે મનુષ્ય થાઓ અને તેના દુઃખ ભોગવો. તમે જે વાનર એટલે કે વાંદરા સમાન મારું જે મોઢું બનાવ્યું હતું તે વાનરો જ તમારા સહાયક થાઓ. બીજાને સ્ત્રી વિયોગનું દુઃખ દેવામાં તત્પર રહેનારા તમે સ્ત્રી વિયોગનું દુઃખ પામો અને મનુષ્યની ગતિ પામી અજ્ઞાનથી મોહિત થનારા જેવી તમારી સ્થિતિ થાઓ. શ્રીહરિએ ભગવાન શિવની પ્રશંસા કરતા શાપ સ્વીકારી લીધો. ત્યારબાદ જે માટે પોતાની માયાથી નારદ મુનિને મોહવશ કર્યા હતા તે માયાને મહાદેવે પાછી ખેંચી લીધી. માયાનું આવરણ હટી જતા જ નારદ મુનિ પહેલાની જેમ શુદ્ધ બુદ્ધિવાળા થયા. એમની વ્યાકુળતા જતી રહી અને બોધ થવાથી ઘણા વિસ્મિત થયા. આમ પોતાના બ્રહ્મને જાણ્યા પછી નારદ તુરત જ ભગવાન વિષ્ણુના ચરણોમાં પડ્યા. વિષ્ણુએ તેમને ઉઠાડ્યા એટલે નારદે હાથ જોડીને કહ્યું, હે નાથ, માયામાં પડેલી અને મોહવશ થયેલી મારી બુદ્ધિ દુષ્ટ બની હતી, તેથી મેં તમને ન કહેવાના વચનો કહી શાપ આપ્યો છે. મારી દ્રષ્ટિ, મારી દુષ્ટ બુદ્ધિએ આ પાપ કરાવ્યું છે, તો એ શાપને મિથ્યા કરો. મને કોઈ પ્રાયશ્ચિત બતાવો જેનાથી મારા સર્વ પાપનો નાશ થાય. ભગવાન વિષ્ણુએ નારદ મુનિની બુદ્ધિ શુદ્ધ થયેલી જાણી કહ્યું, હે મુને, તમે હવે ઉદ્વેગ ન કરો. મદમાં મોહિત થયેલા તમે શિવની આજ્ઞા ન માની, તેમના વચનોને ગણકાર્યા નહીં, એટલા માટે શિવે તમને આ ફળ આપ્યું છે. વળી જે કંઈ બન્યું તે મહાદેવની ઈચ્છાથી જ થયું છે. ભગવાન શંકર જ સર્વના સ્વામી અને ગર્વનું ખંડન કરનારા છે. તમે હવે સઘળા સંશયને ત્યજી નિરંતર ભગવાન